હર હર મહાદેવ, જય ગંગા મૈયા. તો આજે તારીખ 1/5/2025 વાર ગુરુવાર અને અમારો યાત્રાનો 14મો દિવસ અને અમે પહોંચ્યા પાટણથી આગળ શ્રી ગોગા મહારાજના જગ્યા પર. ત્યાં આજે બપોરના અમે વિશ્રામ કરશું. તો હર હર મહાદેવ, જય વાછરા દાદા. જય શ્રી લીમડીવાળા ગોગા મહારાજ. હરિભાઈ, કેમ છે જગ્યા? બહુ સારી છે ને? ગોગા મહારાજ ની આ જગ્યા બહુ સારી છે. અને આપણા મંદિરની અંદર જોઈએ આપણે ગોગા મહારાજ. આપણે વાછરા રેડા કઈ અહીં ગોગા મહારાજ છીએ. હર મહાદેવ, જય મહાદેવ, જય ભોળિયાનાથ. હરિનાથ તમારી દાદા. આજે અઘાર ગામ, ત્યાં અમે શ્રી લીમડીવાળા ગોગા મહારાજની જગ્યા ઉપર આવ્યા. અને પાટણથી મુકેશભાઈ દેસાઈ, મુકેશભાઈ, અલ્પેશભાઈ અને દેવાભાઈ. અમારા માટે સ્પેશિયલ પાટણથી જમવાનું લઈને આવ્યા. મુકેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. હર મહાદેવ, જય ગંગા મૈયા. મુકેશભાઈ, કેમ છે તમારે તબિયત પાણી બધે? ને સારું. જમી લો. હા, દાદા નાખો, ચાલુ રાખો. હાલો મનુભાઈ, મોજ કરી ગયા ભાઈ. બધા એનો ટિફિન લઈને આવ્યા છે. વાવર પૂછી લે. અમે પાટણ બાજુ પાટણથી 10 કિલોમીટર. મારું કામ નથી કરતું. અમે ઘણી બધી રાજપુર તાલુકો, જિલ્લો પાટણ, સંત બજરંગદાસ બાપાનું વિશ્રામધામ. આ જગ્યા તે છે, બાપા અહીંથી નીકળ્યા ત્યારે વિશ્રામ લીધો હતો. વિશ્રામ સ્થળ છે. જય બજરંગદાસ બાપા. આપણા હરિભાઈ ને રાજુભાઈ ને બધા ટ્રેસ થઈ ગયા છે. રાજુભાઈ ને હરિભાઈ ને બધા દાયરો મજામાં. તો બપોરે જમવાની બહુ મજા આવી. અને અત્યારે આપણે અહીં રોટલા ખાવાના છે, બાજરાના. બરોબર. અને આ છે રામાધણી રબારી ગૃહ, યુવા ગ્રુપ, નકળધામ વાગડોળ સેવા કેમ્પ. બહુ સગવડ છે આમાં ભાઈ. જો
મંદિરનો કેમ્પ રામાધણી રબારી યુવા ગ્રુપ નકરધામ. ગઈ સાલ હું પણ અહીં આ જ સમયે રાત્રિ રોકાણ કર્યું હતું. 2024માં મારી પગપાળા યાત્રા હરિદ્વારની. અહીંયા જોઈ શકો છો બહુ સગવડ છે. અહીંથી લોકો રણુજા રામદેવડા જાય છે. માટે ઘણી બધી સુવિધા છે. ગરમ પાણીની, ઠંડા પાણી.